જીપીમાં આવી હતી કે એમાં આપણને કેન્સર છે કે નહીં. અપેક્ષાને ભાવે સિંગ ભજીયા રે ભરીને લઈ જાજે તારા પિયરને. અપેક્ષા પણ મંડી પડી જાય. તો પૂરી બનાવવા પડે, પૂરી પૂરી કરી નાખી હમણાં નહીં સપના. કહું છું આ વખતે આપણે કંઈક નવું કરીએ. હા, મોટી પૂરી બનાવીએ 10 જણાની. પૂરી નો કે પૂરો કહેવાય. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ બધા બરાબર હશો. અને જો ગઈકાલે અમે વાના રસમ હતી ત્યાં તો એટલી મજા આવી ને, બહુ જ મસ્ત શું કહેવાય ઇવનિંગ હતી અમારી. મહેંદી નાઇટ કરી હતી, વાના રસમ. તો એટલી બધી બહુ જ મજા આવી હતી. રાત્રે અમે કેટલા મન લાગે, ઓલમોસ્ટ 11 વાગી ગયા ઘરે આવ્યા ને ત્યાં. અને અત્યારમાં આજે બનાવી નાખું છું ડિનર, બિકોઝ આજે સાંજે છે ને સલૂન ઉપરથી આવી અને પછી મને જવાનું છે પૂરી બનાવવા માટે. તો કાલે અમારે મંડપ મુહૂર્ત છે, અહીંયા તો જમણવાર છે બધાનું. તો પૂરી સગુણાને ત્યાં બનાવવાના છે ને, ત્યાં મને જવાનું છે ને. તો મેં અત્યારમાં હું ડિનર બનાવી નાખું, નહીં તો ઘરે આવીને પછી ડિનર બનાવું ને તો વધારે લેટ થઈ જવાય. એટલે અત્યારમાં બનાવું છું. એટલે પાસ્તા મસ્ત મજાના જો ડિનર. દેવમને તો છે ને પેલા લંચમાં લઈ જવા જેવું કે છે. દેવમને પાસ્તા બહુ ગમે એટલે ને બેટા. જય શ્રી કૃષ્ણ. કાલ તને મજા આવી હતી ને? યસ. અને કાલનો જે વિડીયો હતો ને એમાં દેવમ તમને કંઈ જોવા જ નહીં મળ્યો હોય એ ફંક્શનમાં, કારણ કે ઉપરને ઉપર અત્યારે તો નીચે આવ્યો જ નથી મારો પતિનો. એમ કાલ પછી બધું પતી ગયું પછી કંઈ દેવમને એક ફોટોય નથી જોડે લીધો અમે મારો પડેલો દેવમનો, કારણ કે ઉપરને ઉપર જ રહ્યો. તો પછી નીચે આપણે એટલા બધા બિઝી હોય તો કાંઈ મને શું કહેવાય કે દેવમને બોલાયો નહોતો. મેં પરેંગને 2 વખત કીધું પણ પરેંગ હું બોધર ના ખાઈ કે ભલે રમવા દે ને એમ. એટલે તો વિચારો તો હું ફટાફટ હવે પાસ્તા બનાવી લઉં અને પછી મારા જે જીપીમાં અપોઇન્ટમેન્ટ છે એટલે પેલા ત્યાં જવાનું છે અને પછી ત્યાંથી હું ડાયરેક્ટ જઈશ સલૂન ઉપર. અને યસ છું મેં આજે પ્રોપરલી હાથ બરાબર આજે વોશ કર્યા છે મોર્નિંગમાં. બાકી અત્યાર સુધી કેવું કે હું ગ્લવ્સ પહેરતી હતી અને ચાલતું હતું, વોશ થઈ જતા હતા પણ એવા પ્રોપર નહોતા કર્યા મેં. તો જીપીમાં આવી હતી એટલે અહીંયા આપણે જો નોર્મલ શું કહેવાય દવાખાનું આપણે કહીએ ને ઇન્ડિયામાં જો ડૉક્ટર પાસે ચેક એના માટે લોકો એવરી 3 years સર્વિકલ ટેસ્ટ કરે કે એમાં આપણને કેન્સર છે કે નહીં. તો એના માટે એવરી 3 years આ લોકો અપોઇન્ટમેન્ટ આપે બાય લેટર. અને પછી આપણને અહીંયા જીપીમાં બુક કરાવવાની હોય. એની નર્સ સ્પેશિયલ હોય કે એ લોકો જ કરે આ ટેસ્ટ, સ્પેશિયલી આ કેન્સરનો જે ટેસ્ટ છે ને એ. તો અત્યારે એને ચેક કર્યું છે, સેમ્પલ મોકલશે લેબમાં. અને અમારે અહીંયા લેબમાં છે ને 2 weeks લે આ લોકો. આપણે ઇન્ડિયામાં કેવું હોય સેમ ડેઝ રિઝલ્ટ આપી દે, એવું અહીંયા નથી અમારે. 2 weeks પછી એ લોકો કહેશે કે શું છે રિઝલ્ટ. મારું 3 years બિફોર કર્યું હતું ત્યારે ઓકે જ હતું, હોપફુલી ઓકે જ હશે. પણ આ રેગ્યુલર ચેકઅપ છે, કેન્સરનું છે એટલે કરાવવું સારું. અને એણે એવું પણ કીધું છે મને કે તમને ક્યાંય પણ લમ્સ દેખાય અરાઉન્ડ બ્રેસ્ટ કે ક્યાંય તો એનું પણ ઓલવેઝ ચેક કરાવવાનું, કારણ કે બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ પણ બહુ વધારે છે અત્યારે. એટલે તો ચાલો હવે સલૂન ઉપર જવા નીકળી ગઈ છું. તો હું સલૂનમાં આવી ગઈ છું અને આજે છે ને મારા સાસુને લોકો ઠાકોરજીના અહીંયા અમે કરે છે ને તુલસી વિવાહ ભાઈના ઘરે. અમારા સાસુની લોકોએ ત્યાં લગ્ન ગીત આપણે હોય ને ત્યાં રાખ્યા છે એમણે, બપોરના છે ત્યાં. તો અત્યારે ગવાતા જશે. મેં એમને કીધું હતું કે કંઈક અમારા નામના ગીત ગાઈને તો વિડીયો ક્લિપ લઈને મોકલજો. મારા નણંદને કીધું છે, મનીષાબેનને. તો હું વિડીયો કોલ કરું છું, મારે સાંભળવા હતા ગીત પણ એ આન્સર નથી કરતા, મને લાગે બિઝી છે એટલે. તો જો એ વિડીયો ક્લિપ આવશે તો હું જરૂરથી તમારા લોકો સાથે હું શેર કરીશ. અને ખરેખર બહુ મજા આવે ઇન્ડિયામાં એ લોકો જ્યારે ગીત ગાય ને બધા ફટાણા અને એવું બહુ મજા આવે. મને સાંભળવાની બહુ મજા આવે. મારા નામના સ્પેશિયલ લોકો ગાતા હોય ને ત્યારે બધા ઉડાવે બહુ ને એટલે. તો જો હશે તો મોકલીશ તમારા સાથે. અને યસ, હવે મારા નેલ્સ કલર ચેન્જ કરાવવો છે ને તો એ કરાવી લઉં, કારણ કે હવે 2 દિવસ પછી કેવું થાય કામ ને બધું હોય તો આ નોર્મલ નેલ પોલિશ નીકળી જાય એટલે હું જેલ કલર કરાવી દઈશ અત્યારે. અને મારા ટેરવા છે ને એ હું ફરીવાર કરવાની છું કે થોડાક હજી ડાર્ક થઈ જાય. મેરેજ માટેના જો નેલ્સ મેં આ રીતના કરાયા છે, હવે ફરીવાર પાછા આજે પેઇન્ટ કરાયા, જેલ કલર કરાયા છે. ગઈકાલે તો મેં નોર્મલ જ કરી નાખ્યું હતું પેઇન્ટ જાતે. અને આજે આ કંઈક રેડ કલર છે એટલે એકદમ રેડ નથી, રેડ ને પિંકિશ મેચિંગ થાય ને એ રીતનું છે કોમ્બો. એમ મીન્સ રેડ ને પિંકનો. એટલી મસ્ત ફ્લાવરની ડિઝાઇન કરી છે ને મને આ બહુ જ ગમી. અપેક્ષાને ભાવે સિંગ ભજીયા રે મારા ગામ
ગામનો ભરવાડ એના બકરા બનાવે સિંગ ભજીયા રે અમારા ગામનો ભરવાડ એના બકરા બનાવે સિંગ ભજીયા રે અપેક્ષા પર્યંતને પૂછે આની શું છે કિંમત સિંગ ભજીયા રે અપેક્ષા પર્યંત ને પૂછે આની શું છે કિંમત સિંગ ભજીયા રે તારે કિંમતનું શું કામ તારે ખાવાનું છે કામ ડબ્બો ભરીને લઈ જાજે તારા પિયરને ઘરે આવી ગઈ છું અને જો આ દહીં મેં બનાવ્યું હતું ને દૂધ મેળવ્યું હતું એનું દહીં મસ્ત મજાનું બની ગયું છે એકદમ ક્રીમી સરસ અને પ્રોપરલી જવી પણ ગયું મને એમ હતું કે ખબર નહીં ઠંડીના લીધે કદાચ પ્રોબ્લેમ થઈ શકે પણ લકીલી સરસ બની ગયું છે આખી બકેટ બનાવી હતી મેં તો હવે આની બનાવવાની છે અમારે મસ્ત મજાની છાશ ગુજરાતી હોય અને છાશ ના હોય એવું બને જ નહીં અમારા જમણવારમાં છાશ અમને પહેલાં જોઈએ બીજું કાંઈ ના હોય ને તો ચાલે પણ છાશ જોઈએ ઠંડી છે ને તો અમને લોકોને છાશ તો જોઈએ જ એટલે છાશ હમણાં બનાવી નાખીશું અને પછી ડિનર કરી પાસ્તા હું સવારમાં જ બનાવીને ગઈ છું તે ખાઈ અને પછી પૂરી બનાવવા જવાનું છે તો અમે ફટાફટ જમી લઈએ જો આવતાની સાથે પૂરી ટેસ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા ના ના તમે રાખો બધા અપેક્ષા પણ મંડી પડી છે હવે તો પૂરી બનાવવા પડે પૂરી પૂરી કરી નાખી હમણાં નહીં સપના પૂરી 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 કરી નાખી આ મશીન તો બંધ છે તો નથી ચાલતું અને ચાલુ કરીએ ને તો જ થાય કેટલા જણાની બનાવવાની છે આપણે પૂરી 100 જણાની કેટલી પૂરી કેટલી બનાવવાની કીધું 600 પૂરી બનાવવાની છે અમારે આટલી બની નાખી છે એટલે હવે પૂરી બાકી છે આટલી પૂરી બનાવ્યા પછી મેં બ્રેક લીધો છે શું સગુણા કે તું પૂરી પૂરી થઈ ગઈ બીકોઝ પ્રિયંકભાઈ જો બેઠા છે એટલે તો વારો પાડ દઉં ઓ માયલા પૂરી હમણાં પતાઈ જ રહેશે ને પર્યંત તો દીદીનો વારો આજ પૂરીનો વારો નોર્મલી હું છે ને મશીનમાં અપેક્ષાને પેલું કરાવી હેલ્પ કરે મને પર્યંક આવું ના કરું જોરદાર મિશન ચાલે છે જો પૂરીનું પૂરી અભિયાન ચાલુ છે આજે અમારું પેલું આપણે ખબર કે બહાર જવાના હોય ને એની જેવું લાગે મને તમે તો ટેસ્ટ કરો એક કહું છું આ વખતે આપણે કંઈક નવું કરીએ હા મોટી પૂરી બનાવીએ 10 જણાની પૂરીનો કે પૂરો કહેવાય 10 જણા સર્કલમાં બેસીને ખાય એટલે શું એ પ્રમાણે આપણે કરીએ ચાલો લે એટલે એક સાથે બેસીને એક પૂરીનું બનાવો આ પરેંગ પાસેથી જો તમારે કોઈ આઈડિયા જોતા હોય નત નવા તો પરેંગ પાસે પરેંગનો કોન્ટેક્ટ કરજો તમને ઈઝી આઈડિયા આપશે બધા ફની હા કાલ નહોતા કહેતા હવે બાકી ગયા 10 અને કરો બસ
ખબર તને આ તો તે સાંભળી નહોતું સગુણા હા એ કે હવે ચાલો બધા અત્યારે વાગી ગયા છે 10 રાતના અને હવે બધા કરો બોસ કે બહુ રીલો ને બહુ વિડીયો ઉતારે ચાલો જો પૂરી હવે છે ને બહુ બધો સ્ટોક થઈ ગયો છે ને એટલે સગુણાને કીધું ચાલ થોડીક વાર હેલ્પ તળાવવામાં કરું તો ફટાફટ થઈ જાય કારણ કે આ ચીપકી જાય છે બહુ બધી ભેગી થઈ જાય ને એટલે એનું રીઝન શું હશે સગુણા આવું થઈ જાય સોલ્ટ એટલે મને પાણી છૂટું પડતું હશે આ તળાય એટલે આખો તો બળે એક વિન્ડો ઓપન કરી નાખે છે ઠંડી નહીં આવે કેટલી બની ટોટલ 600 615 અરાઉન્ડ બનશે પૂરી એટલે થઈ જ જશે અને તમે લોકો ટેસ્ટિંગ એક બે કરશો એટલે 600 તો છે જ હે ને સગુણા પરેમ કે તો બહુ મહેનત કરી હા પરેમ હવે પરેમ મને મશીનમાં દબાવતા જશે પૂરી અને હું તળતી જઈશ સગુણાને લોકો બધાને મેં જમવા મોકલે છે કે કેટલા 8:45 થઈ ગયા છે તમે લોકો ડિનર કરી લો તો કાલે બધા ઓપન ઇન્વિટેશન છે કાલે બધા આવતા રહેજો વોટફોરમાં જેટલા પણ હોય બધા જમવા માટે પણ જ્યારે વિડીયો જોશે ને ત્યારે જમણવાર પતી ગયો હશે વિડીયો હા તો જો મસ્ત મજાની પૂરીઓ બની ગઈ જો બતાવો પૂરી કેટલી બધી બની ગઈ છે જો આટલી બની ગઈ છે અને અહીંયા હજી આ બધી બાકી છે પર એ રેવા તો મશીન ચાલુ થઈ ગયું તો ફટાફટ એ જ કરો એટલે મારે અહીંયા તેલ આવી ગયું છે ચાલો એ તો એ જ લેશે કેટલી સરસ મજાની ગોળ ગોળ આમ ખાવાની ઈચ્છા આવા કરે એને બહુ ભાવે આવું બધું વાવ. એટલે હે ને આ છોલે પૂરી જેવું લાગે નહીં વચ્ચે આમ આંગણ નાખીને આમ ભટુરે, છોલે ભટુરે પાણીપુરી ઓળસો જબરજસ્ત ગોળ બની છે નહીં હું બનાવું ત્યારે મસ્ત જ બનાવી ગોળ એકદમ એટલે જ તમને બોલે એટલે જ કાનાના કાકાને કીધું કે તમે હેલ્પ કરાવો એટલે જ આટલી ફટાફટ બની નહીં સગુણા નહીં તો અમારથી કઈ બનવાનું નથી હે તમારાથી ના બનાવજો કેટલી સરસ ગોળ ગોળ બની મોટી મોટી તો પૂરી જો અમારી હવે બધી બની ગઈ છે ઓલમોસ્ટ ડન થઈ ગઈ નહીં સગુણા છેલ્લી 2 બાકી છે આ બધો મશીનનો કમાલ હતો કે આટલી ફટાફટ થઈ ગઈ 9:15 થયા છે સગુણા બહુ ટાઈમ ના લાગે ને જલ્દી થઈ ગઈ પૂરી જો બધી બની ગઈ નહીં સગુણા કેટલી બની છે 600 ઉપર 612 કે 15 જેટલી થઈ છે આ એક્ઝેક્ટ માપ એમ હા 600 550 500 ને એવું કરે આપણે પૂરી કરી છે 600 એટલે થઈ જશે હોપફુલી થઈ જશે નહીં વાંધો આવે આટલી તો ઇનફ છે સોમવાર બધું કરી નાખ. તો થેન્ક યુ બધાને ઇન્ક્લુડિંગ મી અને આખા આ બધી ટીમને આખી ટીમને પૂરી બનાવવા વાળી ચલો સગુણે તો હવે અમે લોકો નીકળીએ પૂરીનું થોડી બોક્સ વાર લઈને ગરમ છે 5 મિનિટ ઉભા આવતાની સાથે જ્યુસ ગપાગપ પીવા માંડ્યા છે થાકી ગયા છો થાકી તો ગઈ તરસ લાગી છે ને તમે પેલા જ્યુસ પી લો પછી બનાવી નાખું છાશ ને જમણવારની બધી વસ્તુ ડન થઈ ગઈ છે પૂરી પણ આપી આવ્યા ભાઈના ઘરે હવે છાશના ગેલન ભરવાના જ પડે ભરી દો શું કરશું ભરી દેવાનું પૂછવાનું નહીં ભરી દેવાનું એમ નહીં પણ બધા ભરાશે એમ કહું છું ક્યાં છે એક ક્યાં બકેટ ના આ બકેટ ભાભે કીધું છે ભરી દઈ છે આમાં આમાં છાસ હા આમાં ભરી દઈએ તોય ચાલશે કેટલું બાકી છે હવે દહીં બનાવવામાં છાસ બનાવવામાં છાશ બનાવવાનું આટલું બાકી છે અવેલેબલ થોડું થઈ ગયું છે એટલું રેડી હું છે ને બધું એક સાથે નથી કરતી નહીતર પછી કેવું કે છાશ બરાબર એકદમ મસ્ત ના બને થોડું થોડું કરી અને પછી હું બ્લેન્ડર કરું છું તો હવે આપણા વ્યુઅર્સને કાલનું મેન્યુ પણ કહી દો કાલનું મેન્યુ છે છોલે પૂરી તમે બનાવી તમે જોયા જ છે કઢી રાઈસ પાત્રા રસ છાશ પાપડ અને સેલેડ ના સેલેડ ની મરચા છે યસ ચાલો અને આજના વિડીયોમાં બધાની એટલી સરસ સરસ કોમેન્ટ છે બધાની બહુ જ મસ્ત કોમેન્ટ છે અને બધાએ લખ્યું છે કે તમે બધા સરસ લાગતા હતા ગ્રીન આઉટફિટમાં અને મને એક જણની તો કોમેન્ટ એવી છે કે તમે ઇન્ડિયન પ્રિન્સેસ લાગતા હતા તો થેન્ક યુ સો મચ ફૂલાઈ ગઈ ઓબ્વિયસલી કોઈ આપણને આટલી સરસ કોમ્પ્લિમેન્ટ આપે તો કેટલું ગમે થેન્ક યુ સો મચ બધાની સરસ કોમેન્ટ છે તો બધાને દિલથી થેન્ક યુ સો મચ તો આમને આમ અમારો વિડીયો જોતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને યસ હજી 2 દિવસ મેરેજના બાકી છે વેડિંગના તો એ બહુ જ મસ્ત વિડીયો આવવાના છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું પણ